તો સમાચારોથી શરૂઆત કરીએ। અરુણાચલ પ્રદેશને લઈ અને ભારત અને ચીન વચ્ચે વિવાદ વધી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અરુણાચલ પ્રદેશને લઈ અને ભારત તેમજ ચીનની સરહદી વિવાદ વધી રહ્યો છે। ચીનનું અરુણાચલ પ્રદેશમાં ગેરકાયદેસર અતિક્રમણ પણ ક્યાંક સામે આવી રહ્યું છે, જોવા મળી રહ્યું છે। પીએમ મોદીએ પણ ચીનની આકરી નિંદા કરી હતી તેવું પણ સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે। ત્યારે હવે થોડા દિવસો પહેલા ચીનની સરકારે રાજ્યના વિવિધ સ્થળોના 30 નવા નામોની ચોથી યાદી પણ બહાર પાડી હતી। ત્યારે હવે પીએમ મોદીએ પણ ચીનના આ નિર્ણયથી આકરી નિંદા કરી અને તેની પ્રતિક્રિયા આપી છે। તો ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હેઠળ ચીન 1 ઇંચ જમીન પર પણ કબજો નથી કરી શક્યું। ત્યારે હવે લોકસભાની ચૂંટણી નજીક આવી છે, ત્યારે કોંગ્રેસ પણ ચીન અને ભારતના મુદ્દાને લઈ અને ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે। મોદી સરકાર પર ચીનને ક્લીન ચીટ આપવાનો આરોપ લગાવતા કોંગ્રેસે જણાવ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો ચીનના અતિક્રમણને મજબૂતીથી અટકાવશે। તો ચીનનું અરુણાચલ પ્રદેશમાં ગેરકાયદેસર અતિક્રમણ જેવું કહેવામાં આવી રહ્યું છે કોંગ્રેસ દ્વારા પ્રહારો કરવામાં આવી રહ્યા છે વડાપ્રધાન પર। તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ચીન છે તેના દ્વારા જમીન પર કબજો કરવામાં આવ્યો છે। સાથે જ અમિત શાહે આ વાતને સખત વખોડી કાઢી છે અને તેઓએ જણાવ્યું છે કે ચીને કોઈ પણ પ્રકારનું પગલું ભર્યું નથી। આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાઈ ચૂક્યા છે। વિશાલ, જે પ્રમાણે સમાચાર આ સામે આવ્યા છે, ચીનને લઈ અને કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે, શું છે આ સમગ્ર મામલો? લગભગ ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં લોકસભા ઇલેક્શનનો મામલો છે અને ખાસ કરીને જ્યારે કોંગ્રેસ પાસે બીજા કોઈ જ મુદ્દા નથી અને કોંગ્રેસને આ વર્ચસ્વની લડાઈને જીતવાની છે, ત્યારે હવે તેમની પાસે જે બચેલા કુચા મુદ્દા છે તે તમામ મુદ્દાઓને લઈને હવે તે ભાજપને ઘેરવાની કોશિશ કરી રહી છે। તેમાં ખાસ કરીને કોંગ્રેસે જે વાત કરી હતી કે ચીનને લઈને કે જે ચીને ભારતની જમીન પર કબજો કર્યો છે તે વાતને લઈને ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતોને જ્યારે લખીમપુરની અંદર અમિત શાહે જે રેલી યોજી હતી લોકસભા ઇલેક્શનને લઈને તેની અંદર તમામ બાબતોને વખોડી કાઢી છે અને સ્પષ્ટપણે કહી દીધું છે કે ચીન ભારતની 1 ઇંચ જમીન પર પણ કબજો કરી શકે તેમ નથી। કારણ કે જે રીતે 2020ની વાત કરીએ તો જૂન 2020ની અંદર વડાપ્રધાને ચીનની જે વાત છે તેની અંદર તેને ક્લીન ચીટ આપી હતી। ત્યારબાદ 2024ની અંદર અમિત શાહે આ બાબતને લઈને ક્લીન ચીટ આપી છે। સાથે જ આપણા જે સુરક્ષા મંત્રી છે એટલે કે ખાસ કરીને એસ જયશંકર છે, તેમણે પણ આ તમામ બાબતોને લઈને એવું જણાવ્યું છે કે ચીન જે છે તે ચીનની જે પ્રતિક્રિયા છે તેમાં ખાસ કરીને જે ઉતાર ચઢાવ આવ્યા છે અથવા તો જે કંઈક ઘર્ષણ થયું હતું તે ઘર્ષણની બાબત ના તો જમીન પર કબજો કરવાની છે, પરંતુ તે તમામ બાબતોની પાછળ ક્યાંક ને ક્યાંક મુદ્દો એ હતો કે જે તે સમયે ભારતીય સૈનિકો ચીનની એ બોર્ડર કે જ્યાં તે લોકો આરામથી આવતા અને જઈ શકતા હતા તે તમામ જે સીમા ચિહ્નો છે એટલે કે જે અલગ અલગ પ્રકારના તેમના જે પોઈન્ટ છે તે તમામ પોઈન્ટ પર હવે ક્યાંક ને ક્યાંક તેમણે નાકાબંધી લગાવી છે અને તે તમામ બાબતોને ભારતીય સરકારે ખૂબ જ સહજતાથી લીધી છે। એટલે કહી શકાય કે જ્યારે જમીનના અધિક્રમણની વાત કરે છે એટલે અતિક્રમણમાં જ્યારે પણ વિવાદ ઉઠાવવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા, ત્યારે આ તમામ બાબતોને ભાજપ અને ભાજપના તમામ નેતાઓ વખોડી રહ્યા છે। સાથે જ જે રીતે અત્યારે હાલમાં તમામ બાબતો છે તેને લઈને સ્પષ્ટપણે અમિત શાહે પોતાની જે લખીમપુરની જે રેલી છે તેમાં સ્પષ્ટપણે કહી દીધું છે કે ચીન ભારતની 1 ઇંચ જમીન પર પણ કબજો કર્યો નથી। જી વિશાલ, તમામ વિગતો આપી તે બદલ આભાર। તો નેતાઓ દ્વારા એકબીજા પર આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। રેલીઓને સંબોધિત કરતી વખતે આ નેતાઓ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે।